સિંહ, રાધે રાધે, હર હર મહાદેવ, સત શ્રી અકાલ, ઓમ મની પદ્મે આમાં. આશા રાખું છું તમે બધા સારા હશો અને જીવનમાં ખૂબ જ પ્રગતિ કરતા હશો. હવે આપણા શાસ્ત્રોમાં વર્ણન છે કે જેવું અન્ન તમે ખાઓ એવું તમારું મન થાય. એટલા માટે મારું તો એવું માનવું છે કે શુદ્ધ અને સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ. જો તમે શ્રીમદ ભગવદ્ ગીતા કે અનુસાર ભોજનના 3 પ્રકાર છે: સાત્વિક, તામસિક અને રાજસિક. આમાંથી સાત્વિક ભોજનને આપણે પ્રાથમિકતા આપવી જોઈએ. જો તમે સાત્વિક ભોજન કરો તો તમારા મનના વિચાર એકદમ પવિત્ર રહે અને તમે આધ્યાત્મિકતામાં આગળ વધી શકો એવું મારું માનવું છે. માટે જે કોઈ વ્યક્તિને પ્રભુ ભક્તિમાં રસ હોય એમણે હંમેશા સાત્વિક ભોજનને જ પ્રાથમિકતા આપવી જોઈએ અને બને ત્યાં સુધી ડુંગળી, લસણ વગેરેનો ત્યાગ કરી, ચા, કોફી વગેરેનો ત્યાગ કરી એકદમ પવિત્ર થઈ અને વ્યવસ્થિત સાત્વિક ભોજનનો આનંદ માણવો જોઈએ. મારી વાત સાથે સહેમત હો તમે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, જય શ્રી રામ.